નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા સાંજનું સરનામું એટલે ટેસ્ટ ઓફ વડોદરા અને ટેસ્ટ ઓફ વડોદરાનો આ બીજો દિવસ છે અને આ બીજા દિવસે ગરબા કિંગ અતુલ પુરોહિતે આજની જે સાંજ છે તેને શાનદાર બનાવી દીધી છે। અતુલભાઈ, નવરાત્રિમાં તો લોકો ગરબા રમતા જ હોય છે, પરંતુ ટેસ્ટ ઓફ વડોદરામાં નવરાત્રિ જેવો માહોલ પેદા થઈ ગયો છે, શું કહેશો? મારા છોકરાઓને હું જ્યાં ગાતો હોઉં ત્યાં 12 માસ નવરાત્રિ છે। એ ટેસ્ટ ઓફ વડોદરા હોય, ઇવન મેરેજ ફંક્શન હોય કે નવરાત્રિ હોય, મારા છોકરાઓ ગરબા માટે હંમેશા તત્પર હોય છે અને આજે આપણે માહોલ જોયો, બસ એ જ એમનો પ્રેમ છે। કેટલું જરૂરી છે નગરોમાં આ પ્રકારના આયોજન થવા, લોકો થોડા મનોરંજન થાય, આપણી સંસ્કૃતિ પણ આગળ વધે, આ ટેન્સવાળી જિંદગી થોડો બહાર આવે, કેટલા જરૂરી છે આ પ્રકારના કાર્યક્રમ થવા? એનું જો હાર જળવાતું હોય, એનો હેતુ જળવાતો હોય, તો આવા આયોજન થવા જોઈએ કે જેમાં આપણી સંસ્કૃતિને વેગ મળે, આપણી સંસ્કૃતિને અવકાશ મળે, કે જે અત્યારની જનરેશન છે એ આપણી સંસ્કૃતિને જાણતી થાય। અત્યારે તો છોકરાઓ જાણે છે, પણ હવે નેક્સ્ટ જનરેશન જે હશે ને એ આ બધાની અજાણ હશે। એટલે આપણો પ્રયત્ન, મારો તો એટલીસ્ટ પ્રયત્ન એવો હોય છે કે મારા છોકરાઓ આપણી સંસ્કૃતિથી ભલીભાંતિ પરિચિત થાય। હું જોતો હતો કે જે લોકો ગરબા રમવા આજે પણ આવ્યા છે, ટ્રેડિશનલમાં આવ્યા છે અને ચંપલ બહાર કાઢીને આવ્યા છે। આ વડોદરાની એક ઓળખ છે, જે આ ટેસ્ટ ઓફ વડોદરામાં એવું કહેવાય કે ડાન્સ, મ્યુઝિક, મસ્તી, ધમાલ, એમાં બી આ ધાર્મિક પ્રવૃત્તિ। એમાં બે વસ્તુ છે કે પર્ટિક્યુલર હું જ્યાં ગરબા ગાઉં ત્યાં, એ વડોદરા હોય કે ભારતનું કોઈ પણ શહેર હોય કે વિદેશનું કોઈ પણ શહેર હોય, એમાં કોઈ છોકરું ચપ્પલ પહેરીને ગરબા ફરે નહીં, કે કોઈ આમ ટ્રેડિશનલ કપડાં સિવાય ગરબા ફરે નહીં। એ લોકોની એટલી શ્રદ્ધા છે કે દાદાના ગરબામાં માં આવે છે, અને એટલે જ અહીંયા પણ વડોદરામાં કે હું જ્યાં જઉં ત્યાં, અને આ જ રીતે એક જ સર્કલમાં છોકરાઓ ગરબામાં ફરે છે। છેલ્લો સવાલ કાલે પણ છે, તમે આવવાના છો, અમારા માધ્યમથી જે પણ આ જોઈ રહ્યા છે, શું સંદેશ આપવા માંગો છો? સંદેશ એક જ કે બેટા, ખૂબ આનંદ કરજો, ખૂબ મોજ કરજો, ખૂબ મસ્તી કરજો, પણ આપણી જે કલ્ચર છે આપણું, એને હંમેશા વળગી રહેજો। અને જ્યારે કલ્ચરની વાત આવે ત્યારે 0 ટોલરન્સ કરજો, કે નહીં, કલ્ચર એટલે કલ્ચર, બાકી તમને આનંદ કરવાની છૂટ છે। મારો એ જ સંદેશ છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખજો। કાલ માટેનું કોઈ વિશેષ આમંત્રણ લોકોને? બસ ખૂબ હૃદયથી કહું છું કે આજે આવ્યા, આજે કદાચ ન આવી શક્યા હોય, એ કાલે આવજો, કાલે પણ આટલો જ આનંદ કરીશું। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે। આ હતા ગરબા કિંગ અતુલ પુરોહિત, અને જે ટેસ્ટ ઓફ વડોદરાના બીજા દિવસે સુંદર ગરબાની પ્રસ્તુતિથી અહીંયા માહોલ જમાવી દીધો છે, અને તેઓ અપીલ પણ કરી રહ્યા છે કે કાલે 11 તારીખે પણ આવી જ રીતે આનાથી પણ શાનદાર ગરબા જામશે। તો આપ અચૂકથી આવજો અને આ ગરબાને એન્જોય કરજો।